પાદરા બાર એસોસિએશન દ્વારા પાદરા મામલતદારને આવેદનપત્ર આપી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અમલમાં લાવવા માટે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। રાજ્યભરના વકીલો એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગણી સાથે મેદાને આવ્યા છે અને આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ સાથે પાદરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। પાદરા બાર એસોસિએશનના એડવોકેટ્સ મોટી સંખ્યામાં એકઠા થઈ વકીલ એકતા જિંદાબાદના નારાબાજી સાથે કોર્ટ ખાતેથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા। ત્યારે મામલતદારને આવેદનપત્ર આપી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી। રાજ્યમાં વકીલો ઉપર હુમલાનો જનજન્ય બનાવો વધી રહ્યા છે। ન્યાય માટે લડત ચલાવતા વકીલો ઘણીવાર ભોગ પણ લેવાય છે। આ રીતે વકીલોની સુરક્ષા હવે રહી નથી। તેથી જ અન્ય વકીલોની સુરક્ષા માટે અન્ય રાજ્યોમાં એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ થઈ ગયો હોય તો ગુજરાતમાં કેમ નહીં? આથી ગુજરાતમાં પણ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે। જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ વકીલો દ્વારા આપવામાં આવી હતી। આખા ગુજરાતભરની અંદર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ માટેની એક લડત ચાલુ થઈ છે। જે ગુજરાતમાં એ કાયદો નથી અને વકીલોની સુરક્ષા જરૂરી હોય તે કાયદાનો અમલ ગુજરાતની અંદર પણ બીજા રાજ્યોની જેમ થાય અને વકીલ પર જે જોખમો આવી રહ્યા છે પક્ષકારો દ્વારા, કેટલી વખત અસામાજિક તત્વો દ્વારા, કેટલાક જિલ્લાઓની અંદર વકીલો પર હુમલા થઈને મર્ડર સુધીના બનાવો બનેલા છે। એટલે વકીલ જ્યારે સુરક્ષિત ના હોય તેવા સંજોગોમાં તે ન્યાય અપાવી શકે નહીં અને તેના કારણે અમે વકીલ પ્રોટેક્શન એક્ટ માટેની માગણી કરવા માટે ગુજરાત સમક્ષ આજરોજ આવેદનપત્ર મામલતદારશ્રીને આપવા આવેલા છે।